કહાની સુપરસ્ટાર કી જે ફરી લઈને આવ્યું છે એક નવો એપિસોડ, જેમાં આપણા સાથે જોડાયેલા છે માનનીય શ્રી મેઘજીભાઈ હિરાનીજી. સર, હું તમારું સ્વાગત કરું છું અહીંયા. તમારા શબ્દો દ્વારા જાણવા માંગુ છું તમારો પરિચય. જી, મારું નામ મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી. અંજારની બાજુમાં નાની નાની પર ગામ છે, ત્યાં નીલકંઠ ગોવિંદનાથ કેન્દ્ર કરીને ગૌશાળા ચલાવું છું. અને જે શ્રીરામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ છે, એમાં ટ્રસ્ટના પ્રમુખ તરીકે જવાબદારી છે. સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ સેવા સંયોજકની પણ જવાબદારી વહન કરું છું. આપણા અંજારમાં દર વર્ષે એક મોટી રામનવમીની ભવ્ય રથયાત્રા થાય છે, તો એવું સાંભળવામાં મળ્યું છે કે આ વખતે જવાબદારી તમે લીધી છે. આમ તો જવાબદારી સમાજની હોય છે. વર્ષોથી લગભગ 40 વર્ષથી સમાજના માધ્યમથી અને જવાબદાર લોકોના કામથી ચાલે છે. એમાં જવાબદારી પરિવર્તન થતું હોય છે. તો આ વખતે ટીમ બદલી છે અને એ જવાબદારી મારા ભાગે આવી છે અને આખા સમાજનો ખૂબ સહયોગથી અને આ યાત્રા એક સમાજની બની ગઈ છે. એ માધ્યમથી ચાલે છે એટલે કઈ નવી જવાબદારી અને વધારે ભાગરૂપ એવું કઈ ફિલિંગ નથી થતું. અને જે જૂની ટીમ હતી એનો પણ ખૂબ સહયોગ મળી રહ્યો છે. એટલે એ જવાબદારી વહન કરવામાં ખૂબ સહજ લાગે છે. તમે મને જણાવી શકશો કે આપણે જે રામનવમીની યાત્રા જે થાય છે એ દરમિયાન એનો ઇતિહાસ શું છે? હા, આમ તો એને કહેવાય કે સંઘર્ષમાંથી શરૂઆત થયેલી આ યાત્રા છે. રામ મંદિર હજારો વર્ષના સંઘર્ષમાં આપણે બધાને ધ્યાનમાં છે કે એના પર કેટલા બધા આંદોલનો થયા. એ આંદોલનના ભાગરૂપે આખા ભારતમાં યાત્રાઓ નીકળી અને એ સંઘર્ષમાંથી અંજારની અંદર એક હિન્દુ સમાજનો રામ પ્રત્યેનો જે ભાવ પ્રગટ કરવો એને લઈને એક સામાન્ય રેકડી ઉપર પેલા વર્ષથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. એટલે તે સમયે ખૂબ સંઘર્ષ હતો અને એ સંઘર્ષમાં અનેક હિન્દુ સમાજના યુવાનોએ આ સંઘર્ષના પરસ્થી પ્રારંભ કર્યો. અને એમાં કેટલી વખત જયારે જયારે રામ મંદિર ઉપર ક્યાંય ને ક્યાંય અલગ અલગ જે એને કહીએ કે ચળવળો થઈ અને ચળવળના ભાગરૂપે ત્યારે એ વર્ષે અંજારમાં ઘણા કાર્યકર્તાઓની ધરપકડ થઈ, એ જેલમાં જવું પડ્યું, પણ એમને ક્યારેક પીછેહટ નથી કરી. અને આ સંઘર્ષમાંથી આજે જે યાત્રા છે એ ખૂબ ભવ્ય યાત્રા, જેને કહી શકાય કે એ દેશમાં અને જે ગુજરાતમાં ખૂબ સારું નામ ધરાવે છે એવી યાત્રા સુધી આપણે જે મંજિલ છે એ પહોંચી છે. તો આ વખતે તમે શું એમાં નવું કરવા માંગો છો? તમારી શું ઈચ્છા છે કે આ વખતે બધા વર્ષ કરતા આ વખતે આપણે કંઈક નવું કરીએ? હા, નવું તો વિષય હોય શકે. રામ તો એક જ છે એટલે યાત્રામાં મુખ્ય રામ છે અને રામના આદર્શો છે. દર વર્ષે કઈ ને કઈ વિષયો અલગ અલગ ચાલતા હોય છે. તો આ વર્ષે જે ખાસ આ વર્ષનો જે વિષય છે કે વર્તમાન સમાજમાં જે આવશ્યકતા છે, સમાજમાં જે ક્યાં ને ક્યાં ભૂલી ગયા છે, તો પંચ પરિવર્તન રામના આદર્શોમાં છે. તો આ વખતે એક સમાજને એવો એક મેસેજ આપવાનો પ્રયત્ન ચાલે છે કે રામના જીવનમાંથી આ જે 5 પરિવર્તનો છે એમાં એક સામાજિક સમરસ થાય. તો એના રામના જીવનમાં આપણે જોઈએ તો બધાને સાથે રાખીને એમને કામ કર્યું. એને વાનર સેનાને પણ સાથે રાખી, એને સબરીના ઝઘડે જઈને બોર પણ ખાધા. તો એનામાં કોઈ સમાજ પોતે ભેદભાવ નતો. આખો સમાજ એક નાના સમાજને પણ એ ક્યાં ને ક્યાં માનો ઉદાહરણ તરીકે ખિસકોલી પણ એમને પોલ બાંધવામાં મદદ કરી. તો આ બધા જ લોકોને સાથે રાખી, પ્રકૃતિને બધા જીવોને સાથે રાખીને સમરસતાનો જે રામનો ભાવ હતો, તો એક સામાજિક સમરસતા પણ લોકોમાં ફરીથી પ્રસ્થાપિત થાય. બીજો એ રીતે અત્યારે પર્યાવરણ પણ એક ગંભીર વિષય છે. વૃક્ષો ઘટી રહ્યા છે, પાણીઓ બગડી રહ્યા છે, પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, પાણી પીવા લાયક રહ્યા નથી. તો રામના જીવનમાં પર્યાવરણને લઈને ખૂબ મોટું કામ થયું. ખૂબ વૃક્ષોનું જતન કર્યું, જંગલમાં પણ ક્યાંય વૃક્ષોને હાનિ નથી પહોંચાડી. તો પ્રકૃતિને સાથે રાખીને જે રામનો જે જીવન મંત્ર છે એ પણ આપવાનો આ રથયાત્રાનો એક પ્રયત્ન છે. ત્રીજો વિષય છે કુટુંબ પ્રબોધન. રામના આપણે આદર્શ જોઈએ, એનો આખો પરિવાર સાથે રહેતો હતો અને કુટુંબને જે ભાવ હતી, જે જતું કરવાનો હતો, રામનું એવું હતું કે ભરત ગાદી કરે, ભરતને એવું હતું કે નહીં, એનો હકદાર તો રામ જ છે. આજે પરિવાર ભાવ હતો એ સમાજમાં તૂટી રહ્યો છે. અત્યારે પરિવારો વિખાઈ રહ્યા છે, પરિવાર નાના થઈ રહ્યા છે, મા બાપ ક્યાંક ક્યાંક વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે. તો પરિવાર જે વ્યવસ્થા હતી, ભારતનો જે આદર્શ હતો એ ક્યાંક તૂટી રહ્યો છે. તો આ વખતે રથયાત્રાનો મુખ્ય પરિવારનો વિષયને લઈને રામના જીવનમાં જે પરિવારનો જે મહત્વ હતો એ સમાજ સુધી પહોંચાડવાનો
માધ્યમ રહેશે. ત્રીજો વિષય છે સ્વદેશીતાનો ભાવ. ભારતની જે ભવ્યતા હતી એ સ્વદેશ લીધો. બધા પાસે હુનર હતું, બધા પાસે કાંઈ ને કાંઈ આવડત હતી, તો જે જરૂરિયાત હતી ગામમાં જ પૂરી થઈ જતી. અહીં હતું તાલુકા જિલ્લો, જિલ્લામાંથી રાજ્ય. તો અત્યારે આપણે જોઈએ છીએ કે જો સ્વદેશીતાનો ભાવ ફરીથી જાગૃત થાય એ રામના જીવનમાં તો રામ જયારે લંકામાં યુદ્ધ જીત્યું ત્યારે ઘણાને એવું થયું કે અહીંયા રામ પોતાનું રાજ્ય સ્થાપિત કરશે. તો રામે ચોખ્ખી ના પાડી કે નહીં, મારી જે ભૂમિ છે, મારી જે ધરતી છે એ સ્વર્ગથી પણ મહાન છે. તો એને પેલે આવીને પોતાની ધરતીને પગે લાગ્યા. તો જે સ્વદેશીતાનો જે ભાવ છે, તો ભારતના દરેક લોકોમાં સ્વદેશીતાનો ભાવ જાગે એના માટે પણ એક મેસેજ આપવામાં આવશે. અને પાંચમો જે મેસેજ છે કે જે નાગરિક કર્તવ્ય, જે પોતાનું જે કર્તવ્ય છે એ ક્યાં ને ક્યાં આપણે ભૂલ્યા છે. અત્યારે જે ઘણા બધા નિયમો છે એનું ઉલ્લંઘન કરીએ છીએ આપણે. તો રામમાં આપણે એના જે એનું કર્તવ્ય, તો એક ઉદાહરણ આપી શકું કે જયારે એમનું સ્વયંવર રચાણ ત્યારે બધા રાજાને સીતાને પામવાનું થનગનાટ હોય. તો રામમાં ક્યારેય સ્થલિત નતા થાય એ આરામથી, કારણ કે એ કર્તવ્ય નિષ્ઠ હતા. એના જ્યાં સુધી એના ગુરુએ આજ્ઞા ન કરી ત્યાં સુધી રામ એ કર્તવ્યનો તોડ્યું નહીં. તો અત્યારના જે કર્તવ્ય છે, માનો કે કેટલાય નિયમો છે, હેલ્મેટ પહેરો કે આપણે ગાડી જતા હોઈએ તો અમે રાખવું, એવા કેટલા સરકારી નિયમો છે. પાણીનો બગાડ ન કરવો, પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ ન કરવો, આવા મનુષ્ય પ્રત્યેના જે કર્તવ્ય છે એ આપણે ક્યારે ક્યાંય ભૂલીએ છીએ. તો ફરીથી રામના આદર્શમાંથી જે મનુષ્ય કર્તવ્ય એ પોતાનું કર્તવ્ય સમજીને જો વ્યવહાર કરે તો જે સમસ્યાઓ છે તો એ કોઈને આપણે દુઃખી નહીં, પણ બધાની સાથે રહી અને સારું કર્તવ્ય નિભાવે. એવા 5 વિષયો આ વખતે વિશેષ રહેવાના છે. એ પુસ્તકના માધ્યમથી પણ 19,000 પરિવારમાં પણ પહોંચાડે છે. અને સાથે સાથે જે રથયાત્રાના જે પ્લોટ હશે એમાં પણ એ વિષયને લઈને એની ઝાંખી પણ તૈયાર કરવામાં આવશે. એ થોડી વિશેષ આ વર્ષની જે વિશેષતા છે. જે પંચ પરિવર્તનો છે એમાંના 5 ભાગો વગેરે. હા, એ પંચ પરિવર્તન છે તો એમાં પ્લોટ પણ અલગ અલગ એવા જે રામના આદર્શો છે, રામના જીવનમાંથી એ સમાજને કઈ રીતે પ્રેરણા મળે એ પ્રકારના પ્લોટ પણ આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેવાના છે. અને હજી એક આપણને અલગતા જોવા મળી છે દર વર્ષેથી આ વર્ષે, કે નિમંત્રણ પત્રિકા જે આપણે દર વર્ષે નથી મોકલતા કોઈને પણ, અને આ વખતે આપણે નિમંત્રણ પત્રિકા મોકલાવી છે. ના, આમ તો એ દર વખતે હોય જ છે. આ વખતે થોડો વિશેષ પ્રયત્ન કરી અને વિશેષ અંજાર શહેરના છે 11 ભાગમાં આપણે કામને લઈને બાંટ્યું અને 11 ટીમો નક્કી કરી અને એ ટીમને કામ સોંપ્યું અને દરેક પરિવાર સુધી એ આમંત્રણ પત્રિકા આપવા માટે જાય. તો એના માધ્યમથી અત્યારે આપણે લગભગ 19,000 એ સાહિત્ય પત્રિકા તૈયાર કરી હતી. એમાંથી આપણે અત્યારે 16,000 પરિવારો સુધી પહોંચ્યા છે અને અત્યારે કામ ચાલે છે. એટલે 19,000 પરિવારો સુધી પહોંચવાનું આ પત્રિકા આમંત્રણ રૂપે એ કાર્ય ખૂબ સારી રીતે બધાના સમાજના સહયોગ અને સંશોધનના સહયોગથી ચાલી રહ્યું છે. એટલે આ બહુ મોટી વાત છે અને આમાં એક જણાનું કામ નથી હોતું. તમારા સાથે તમારા કાર્યકર્તા પણ ઘણા બધા હશે, તો તમે પણ એમને ટ્રેન કર્યા જ હશે ને કંઈક ને કંઈક રીતે. હા, પણ આમાં વર્ષોથી બધા આ યાત્રા મેં પહેલા કીધું કે સમાજની છે. તો સમાજને જયારે જયારે બોલાવી ત્યારે સમાજ હાજર હોય છે. હમણાં બધા જ સમાજના પ્રમુખો, વિવિધ સંગઠનો અલગ અલગ બધાને બોલાવે તો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એમને સામેથી કીધું કાંઈ પણ અમારે કાર્ય હોય તો આપજો. તો એના સમાજના માધ્યમથી અનેક કાર્યકર્તાઓની ટીમ અલગ અલગ વિસ્તારમાં નક્કી થઈ અને એ બધા પોતાને બધાને કીધું આ પ્રકારનું આપણે અભિયાનના રૂપે દરેક પરિવાર સુધી જવું છે. તો એમની બેઠક બોલાવી અને બધાને કામ સોંપ્યું. પછી પેલી બેઠક કરી, પછી અલગ અલગ વિભાગોમાં 11 બેઠકો કરી, એને આ રીતનું પ્રશિક્ષણ સામાન્ય આપ્યું અને બધાએ પોતાની જવાબદારી સમજી અને કાર્ય કરે છે. આમાં આટલી બધી ભીડ હોય છે, ઘણા બધા જણા આમાં જોડાય છે. તેમની સુરક્ષા માટે ને તમે જે પગલા ઉપાડ્યા છે, પોલીસ સ્ટેશન કે પોલીસ વાળાને સાથે રાખવાનું એમની સુરક્ષા માટે. હા, સુરક્ષાને લઈને તો પેલું તો આપણી બધા સમાજની પણ આપણા ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે આપણે જયારે આવીએ ત્યારે પોતાનો મોબાઈલ બાકી સાચવીને રાખીએ. એને લઈને જાગૃતના સ્વરૂપે અમે જે બધા આગેવાનોને મીટિંગ કરી હતી એમાં પણ આ વિષય ચલાવ્યો છે. અને જે આપણો રક્ષણ પોલીસ ખાતામાં જઈને પણ આ વિષયની ચર્ચાઓ ખૂબ થઈ છે. અને આવું ઘટના ન ઘટે અને બધા સુરક્ષિત જે લોકો ભાગ લે છે એ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે એ પણ પ્રયત્નો થવાના છે. એની સાથે જે સ્વયંસેવકોની એક ટીમ પણ એ દિશામાં બનાવવાના છે કે એ યાત્રા દરમિયાન
એ એ ઘટનાઓ ન ઘટે, એવા લોકો ઉપર નજર રહે, એના માટે પણ આ વખતે વિશેષ કાર્ય કરવાના છીએ. મને જણાવી શકશો કે આ રથયાત્રા દરમિયાન એનો પ્રારંભ ક્યાંથી છે, એમનો અંત ક્યાં સુધી છે, એનો શું સમય રહેશે? જી, રથયાત્રા આમાં દબરાની અંદર જીનામ પાટલીદાદા મંદિરથી પ્રારંભ થશે 2 વાગે બપોરે, અને એ 2 વાગે પ્રારંભ થઈ અને ગંગા નાકા થઈ 3:15 નાકે લગભગ 3 સવા 3 પહોંચતી હોય છે. એ દરમિયાન આ વખતે થોડું વિશેષ એ છે કે દર વખતે પ્રારંભ થતો, પણ આ વખતે યાત્રા પહેલા એક યાત્રા ત્યાં આવશે. એના પહેલા 3:15 થી 4 સ્વામિનારાયણ મંદિર અંજારનો જે હોલ છે ત્યાં બધા સમાજના અગ્રણીઓ વિશેષ લોકોને બોલાવી અને એક નાની ધર્મસભા થશે, અને એમાં સાથે બધાની આરતી પૂજન થશે ભગવાનનું, અને આ બધા મહાનુભાવોના હાજરીમાં બરાબર 4 વાગે ત્યાંથી રથયાત્રા જે મુખ્ય રથ છે ત્યાંથી પ્રારંભ થશે. એના પહેલા 3:30 બાકીના રથ છે એ પ્રારંભ થઈ ગયા છે, અને જે દબરાથી જે યાત્રા આવે છે એ 3:15 કે 2 નું જોડાણ થશે. એમાંથી એક સામૂહિક જે રથયાત્રા જે આની જે લંબાઈ છે લગભગ બધા થઈને 50 પ્લોટ હશે, અને એનું લંબાઈ લગભગ 1.5 કિલોમીટર સુધી એ યાત્રાનો એરિયા જતો હોય છે. તો એમાં જે 2 મુખ્ય રથ હોય છે, પછી અલગ અલગ ટ્રેક્ટરને અલગ અલગ સજાવટ હોય છે, કોઈ હોલકા સ્વરૂપે હોય છે, કોઈ મોર સ્વરૂપે હોય છે, એવા અલગ અલગ આકારને, અને એમાં રામ હશે, ક્યાંક શિવજીનું હશે, ક્યાંક હનુમાનજી હશે, ક્યાંક ગણપતિ, એવી અલગ અલગ અનેક પ્રકારના પ્લોટો હશે. અને સાથે જે ટ્રેક્ટર અને જે બાળકો તૈયાર થઈને ખુદ જે સાક્ષાત અલગ અલગ દેવી દેવતાઓના, અને ખાસ કરીને આ વખતે વિશેષ પ્લોટમાં એ જોવા મળશે કે રામના આદર્શોમાંથી જે 5 મેં જેમને પરિવર્તન કીધા એના પ્લોટો પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેવાના છે. અને સાથે જે કચ્છમાં જે પ્રખ્યાત અને જે ગામડાની જે પરંપરા હતી, મૂળ જે આધાર હતો, જે રાસ મંડળી હોય એને દર્શન કરવું પણ એક લાભો હોય છે. તો આવી રાસ મંડળીઓ પણ આ વખતે યાત્રા દરમિયાન સાથે સાથે વચ્ચે વચ્ચે રહેવાની છે. તો આ પ્રકારના ભજન મંડળીનો પણ પ્રયત્ન ચાલે છે. તો આ પ્રકારની યાત્રા જે દર વખતના રૂટમાં રહે, શ્વાસા નાકે થઈ અને રામોટે, પછી વાઘરિયા ચોક, ઉમાંથી સચ્ચિદાનંદ મંદિર, માધરભાઈ, 12 મીટર રોડ, દીવરી નાકું, ઉમાંથી ટાવર થઈ અને બસ સ્ટેશન, ગાયત્રી 4 રસ્તા અને અંજાર ચક્રવા. એટલે 2 વાગે પ્રારંભ થશે અને 10 વાગે લગભગ મુખ્ય રથ એ ચક્રવા પાસે પહોંચતો હોય છે. તો આ પ્રકારની પૂરી યાત્રા એ 2 થી કરી અને 10 વાગ્યા સુધી રહેવાની છે. રથયાત્રાની ભવ્ય રથયાત્રાની સાથે સાથે 28 પ્લોટ એમ અલગ અલગ જગ્યાએ જ્યાં વધુ પબ્લિકોનો જ્યાં ભરાવો હોય અથવા જ્યાં જગ્યા છે, સાઈ પ્લોટનો વિશેષ લાભ એ છે કે નહીં તો રથયાત્રામાં પબ્લિક એક જગ્યાએ આવી જાય તો રથને આગળ વધવા નથી દેતી, એટલે અલગ અલગ જગ્યાએ ત્યાં લોકો મોટથી આવીને ઉભા હોય ને એ સ્થાયી પ્લોટમાં જે કૃતિ રજૂ થતી હોય એ નિહાળે, એટલે પબ્લિકો અલગ અલગ જગ્યાએ રોકાઈ જાય. જે મોટી સંખ્યામાં જે લગભગ લાખથી આજુબાજુમાં જે રથયાત્રાની વ્યવહાર પબ્લિક આવતી હોય, તો આવા સ્થાયી પ્લોટના કારણે એને અલગ અલગ જગ્યાએ જોવાનો લાભ મળે, અને એ કૃતિમાં ત્યાં પબ્લિક અલગ અલગ જગ્યાએ ભટાઈ જાય. તો આવા લગભગ 25 સ્થાયી પ્લોટ થવાના છે. સાથે સાથે જે સેવા કેમ્પ છે એ સમાજના અનેક સંગઠનો, વ્યક્તિગત, કોઈ નવરાત્રી મંડળ, કોઈ યુવક મંડળ, અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી અનેક રસ્તામાં ઠેકાણે આવા સેવા કેમ્પો છે. કોઈ નાસ્તો હોય છે, કોઈ શેરડીનો રસ હોય છે, ક્યાંક દૂધ કોલ્ડ્રિંક હોય છે, ક્યાંક શરબત હોય છે, ક્યાંક છાશ હોય છે, ક્યાંક આઈસ્ક્રીમ હોય છે, ક્યાંક ગુલ્ફી હોય છે. આવા સમાજને ખૂબ લોકોનું જે જોડાણ સેવા કેમ્પના માધ્યમથી એ અદભુત હોય છે. તો આ વર્ષે પણ એની સંખ્યા છે એ વધવાની છે. ઘણા સમાજના લોકો સામેથી આવે છે કે અમે પણ આ સેવા કેમ્પમાં જોડાઈએ. તો સમાજનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. તો બધા આવનારા લોકો પણ એ સેવા કેમ્પનો ચોક્કસ અચૂક લાભ લે એવી પણ નમ્ર વિનંતી છે. આજની જનરેશન દરમિયાન બ્લોગર્સ છે, પછી મોટા મોટા ઇન્ફ્લુએન્સર છે, એ બધા આ બધી વસ્તુમાં બહુ જોડાય છે કે એના માધ્યમથી બહારના ગામમાં પણ આપણું ખબર પડે કે ના આવી રીતના અંજારમાં થાય છે. તો એ દરમિયાન આવી રીતના તમે કરશો એવી રીતના? હા, આ વખતે એ પણ વિચાર થયો છે કે બ્લોગર વાળાને આખા ગુજરાતમાંથી બોલાવી અને વધુ વધુ આ યાત્રા છે વધુ વધુ લોકો સુધી પહોંચે,
અલગ અલગ વિસ્તારમાં પહોંચે, કારણ કે કચ્છ અંજારની જે યાત્રા છે એનું ખૂબ મોટું નામ છે. તો આ વખતે બ્લોગરના માધ્યમથી પણ એ પ્રયત્ન ખૂબ સારો થવાનો છે. અને જે દૂર રહે છે એમને પણ આમાં જોડાવાની ઘણી ઈચ્છા થતી હોય છે. એ દરમિયાન ઈ ઘરે બેઠા જોઈ શકે એના માટે તમે જે વ્યવસ્થા કરી છે એની. હા, આ વખતે વિશેષ એક પ્રયત્ન કર્યો છે કે આખી જે યાત્રા છે એ લાઈવ થાય. એમાં પણ દેવલિયાના કે એક મોટું એલઈડી સ્ક્રીન રાખી અને યાત્રા, કારણ કે ત્યાં મોટી જગ્યા છે એટલે ઘણા લોકો ત્યાં લાઈવ યાત્રા પ્રત્યક્ષ જોઈ શકે. અને ઘણા દૂર દૂરના લોકો છે યાત્રા નથી આવી શકતા, તો એ પણ ઘરે બેસી અને આ યાત્રાનું દર્શન કરી શકે. એના માટે આ વખતે વિશેષ લાઈવ થવાની છે. અને બીજું એક આ વર્ષે, ગયા વર્ષે પણ પ્રારંભ થયો હતો એમ કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી. તો એની જે હરીફાઈ છે એ ગઈ રામનવમીના આધારે ખૂબ સફળ રહી હતી. તો આ વર્ષે એના પ્રયત્નો ખૂબ સારા ચાલે છે અને આખા ગુજરાતમાંથી ખૂબ લોકો એ હરીફાઈમાં ભાગ લેવા માટે આવવાના છે. તો એમની નિવાસની વ્યવસ્થા, બાકી વ્યવસ્થા થવાની છે. અને એ હરીફાઈના અંતે એ બધાને આપણે ઇનામો પણ આપતા હોઈએ છીએ. તો એમનું પણ તારીખ અને દિવસ નક્કી થઈ ગયો છે. તો એ બધા વધુ લોકો જોડાય એના માટે પણ એક આખી ટીમ બનાવી અને એ ટીમ કામ કરી રહી છે. તમે તમારા શબ્દો દ્વારા આપણી જે અંજારની પબ્લિક છે તથા બહારની પબ્લિક છે તમારા શબ્દો દ્વારા એમને આમંત્રણ આપો જેથી તે ઉલ્લાસથી આપણા સાથે જોડાય. જી, આપના ચેનલ અંજાર કોબલના માધ્યમથી સૌ ગૌપ્રેમી, રાષ્ટ્રપ્રેમી અને ખાસ કરીને ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે 6 એપ્રિલના બપોરેથી કરી અને સાંજ સુધી આ ભવ્યાથી ભવ્ય દિવ્ય એ રથયાત્રા અંજારમાં નીકળી રહી છે. તો પરિવાર સાથે આ રથયાત્રાના દર્શન માટે આપ અવશ્ય પધારજો એવી અપેક્ષા. ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે તમારું કિંમતી સમય વિતાવ્યો, તમે અમને સમય આપ્યો. તમારા થ્રુ ઘણું બધું જાણવા મળ્યું અમને. ધન્યવાદ. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આ ભવ્ય રથયાત્રાનો જે વિષય છે એ દરેક સમાજ સુધી પહોંચાડવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.